હે ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ વિડિયો જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો હે ભાઈ, સરસ મજાનો. અને વાગવામાં થઈ ગયા છે 8 ફિક્સ 8, 1 સેકન્ડ માથે એમ નહીં. એટલે આજે કારખાને જવાનું હોય ને આજે છે શનિવાર. તો ચાલો અત્યારમાં મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી જાય. નાસ્તાની અંદર આજે અમારી ફેવરેટ થોડી ઘણી વસ્તુ બની છે. એક જ વસ્તુ એ પણ તમને દેખાડો ને તમને એમ થાય ઓહો આવું કોણ ખાતું છે, પણ એ વસ્તુ ગામડાના હોય ને એ માણસો ઓળખી કે સમજાણો. હા દોસ્તો, આપણો નાસ્તો થઈ ગયો તૈયાર ને છે ભાઈ, લસણ વાળી ચટણી વઘારેલી અને આપણી ભાખરી. તો ચાલો હવે હે ને કેટલી ભાખરી ખાઈ એ તો કાંઈ નક્કી નથી, અત્યારે તો એક જ છે. બટ આ મસ્ત વસ્તુ એ ભાઈ, તમે ટ્રાય કરજો. ખાલી લસણની ચટણી હોય ને ઘરે ખાંડેલી, એને હે ને તેલ મીઠું અને ધાણા જીરું સાથે ને એક તપેલીમાં ઘોળીને વઘારી નાખ્યો, પછી મજા આવે ખાવાની નેક્સ્ટ લેવલ. દિહાડીએ જવાનો ટાઈમ થઈ ગયો અને વાગી ગયા છે 8:15 અને આજે કાનાભાઈ વહેલા આવી ગયા, તો આજે વહેલા જવાનું થાય. બેન્ડેડ મારવાથી લોહી બંધ થઈ ગયું, એ કામ થઈ ગયું. બાકી કે આંગળી હે ને આખી અહીંથી ફળદું નીકળી ગયું હે, પતરું અડી ગયું ભાઈ, લોહીના ટીપા પડતા હતા, માઇન લોહી બંધ થયું હે. ત્યારે બેન્ડેડ મારી. તો ચાલો જલ્દીથી કામે લાગી જાય ને પછી ઘરે રહીને તમને જો ટેપ પટ્ટી ખોલીશ તો દેખાડી. બાકી હજી આમ લવકારા મારે ભાઈ, ફોનની ડિસ્પ્લે ઉપર લોહીના ટીપા હે. પડી ગઈ છે કારખાનેથી રજા, અત્યારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો હે ને તમારા ભાઈના આંગળીમાં વાગ્યું હતું. ઓહો લોહી બહુ નીકળે ભાઈ, ટીપાઓ જ પડતા હતા પણ એ દેખાડા જેવું નથી, બ્લડ ન દેખાડી શકે એ વિડીયોમાં. તો ભાઈ ચેક કરો કાંક આ રીતનું વાગેલું હતું ને હજી લોહી નીકળે છે તમારા ભાઈની આંગળીમાંથી. ડાયરેક્ટ પતરું બેસી જ ગયું, કટ લાગી ગઈ જોરદાર અને ટેપ પટ્ટી આખી લોહી છે ભાઈ. ચેક કરો ભાઈ, આવી બધી મેડિસિન કરવી પડે. હાથમાં તમારા ભાઈને જોરદાર કટ પડી ગઈ છે ડાયરેક્ટ આંગળીના ટેરવામાં જ. એટલે કેટલું બળે છે ને કેટલું દુખે ને એ તો ખાલી તમારો ભાઈ જ સહન કરીએ કે સમજાણું. તમે જોયું ને કે આંગળીમાં કેવું વાગેલું છે ભાઈ. આ છે એક છોકરાની લાઈફ, ગમે એટલી મહેનત કરો ને તો જ છેલ્લે એમ જ કહેવામાં આવે તે શું કર્યું અમારી હાટું. એટલે એવું છે તો કાંઈ વાંધો નહીં, ચાલો એ બધું દુઃખ દર્દ કોને કહેવા જાવ. તમારી વચ્ચે એવા હું વચ્ચે ટોન મૂકતો હોય પણ તમને જો સમજાતું હોય તો કોમેન્ટ કરજો, ન સમજાતું હોય તો કોમેન્ટ કરજો. થોડીક ચોખ્ખી ભાષામાં કહીશ, બાકી સમજાવવાનું એ પાક્કું હે. બોયઝ લાઈફ મજદૂર કા હાથ હે કાતિયા, લોહે પિઘલા કરો સોના બના દેતા હે. બેસી ગયા છે મસ્ત મજાનું જમવાનું. જમવામાં છે મગ ભાત, રોટલી અને આપણી ડુંગળી ટમેટાવાળા લીંબુવાળી, અને આંગળીમાં આપણે ડ્રેસિંગ કરી નાખ્યું હોય. તો ચાલો મસ્ત મજાનું ગળસી લઈ. ભાઈ પડી ગઈ છે કારખાનેથી રજા ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આજે આંગળીમાં વાગ્યું ને બહુ ખટકે તમારા ભાઈને સમજાણું. તો કાંઈ વાંધો નહીં, ચાલો જલ્દીથી ઘરે ભાગીએ પછી નાહી ધોઈ નાખીએ. તો ભાઈ અત્યારે મસ્ત મજાનો તમારો ભાઈ આવી ગયો છે ઘરે, હજી નાવાનું બાકી છે. ઉમેશભાઈ મસ્ત મજાનું જમવાનું તૈયાર કરી રહ્યા છે ને તમારો ભાઈ નાહી ધોઈને મસ્ત મજાનો પાછો રીટેક થઈ ગયો, રિફ્રેશ થઈ ગયો. અને જમવાની અંદર શું બનાવ્યું છે ચાલો હું તમને દેખાડી દઉં. ઉમેશભાઈ हेलो, क्या बनाया आज खाने में? आज बटेटा भूंगड़ा बना रहा हूँ। हाँ, सब लोग ખાને આ પધારજો. ચેક કરો ભાઈ, ભૂંગળા અત્યારે તળે છે ને બટેટા હજી વઘારવાના પડ્યા છે ને મસ્ત મજા જે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે. તો ચાલો હવે તૈયાર થાય એટલી રાહ છે, કારણ કે તમારા ભાઈને રાહ નથી જોવાતી. ભૂખ એવી લઈ ગઈ ને ભાઈ, કામે જઈએ એટલે લોચો તો રહેવાનો જ છે ને. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે, અમારે શુભમને કકડાટ કર્યા સિવાય ગમતું નથી. તો કાંઈ વાંધો નહીં, ચાલો અત્યારે મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ જાય તે જમવા બેસી તે મળીએ. તો ભાઈ અત્યારે મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું ને જમવાની અંદર છે. ચાલો ચેક કરો, બટેટા ભૂંગળા, પછી આ છે તીખી ચટણી, આ છે સોસ અને આ છે આપણી છાશ ઠંડી ઠંડી, ને અહીંયા છે ભૂંગળા. તો મસ્ત મજાનું આખું ડાઇનિંગ આપણું તૈયાર થઈ ગયું હોય. અને તમારા ભાઈને તીખી ચટણી જોઈએ, આ કોઈ ખાય કે ન ખાય, મારે તો જોઈએ ભાઈ. તો ચાલો મસ્ત મજાનું ખાવાનું સ્ટાર્ટ કરીએ. હેલો મિત્રો, હર મહાદેવ. હાલો બટેટા ભૂંગળા ખાવા. શું કે સફાઈ કામ હાલતું હતું, આપણે કોઈ તૈયાર ખવડાવતું હોય તો ખવાય. બાકી તો આ બટેટા ખાવાની મોજ તો ક્યાં આવે, એ લારીએ ખાવાની મજા આવે કે જ્યારે તમે નાનપણમાં સ્કૂલે જતા ક્યાં મજા આવે. એ 5-10 રૂપિયાની ડીશ આવતી હોય ત્યાં ઉભા રહીને ખાવાની મજા આવે. અમારા મમ્મીની નાનપણની વાત છે. અને જે કોઈ એ રીતે મારા મોટા આદરણીયો જે છે પૂજ્યો આપણા બ્લોગ જોવે એટલે કોમેન્ટ કરજો કે તમારી જવાનીમાં તમે આવું બધું કરતા, નિહાળનું ખાતા કે નહીં. નિહાળની આજુબાજુમાં જે રેકડી લારી હોય ને જે
આમ આખા દીના ગંધાઈ ગયેલા હોય ને એવું ખાતા. શું એવું ખવાય? આ ઘરે બનાવીને ખવાય યાર, શુદ્ધ ને તૈયાર ને ટેસ્ટી. હારો હાર તમને કીધું તું ને એ રીતે જ છે.